દોસ્તો જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. દોસ્તો, આજે આપણે એવી વાત ઉપર ચાલીએ કે જ્યાં મહાપુરુષોએ ધરના જે વ્યક્તિઓ હતા, ધર કહેવત છે ને, ખમતી ધર, એવા ખમતી ધર લોકોને એના માથે વજન મૂકી વાતનો, અને એ વાતના વજન ઉપાડી જે એમની 5 પ્રતિજ્ઞાઓનું પાલન કરી અને સાંગો પાંગ આલ્યા છે એવા અને કદર. હવે જે કદર છે ને, કે જેને કોઈ પણ પ્રકારની ધર ઉપાડી જ નથી, એવા વ્યક્તિ અને ધર, જ્યાં મહાપુરુષોએ જે વાત એવી પણ રજૂ કરેલી છે કે ધર હોય એમાં કદર થાય અને કદર હોય એમાં ધર થાય. ધરના કદર, કદરના ધર, એ વાત ગંભીર છે અને એનો લક્ષ્યમાં લાવવા માટે, એને સમજવા માટે કોઈ સારા નિષ્ઠાવાન મહાપુરુષની પાસે આપણે જવું જોઈએ. કારણ કે ધર, એક ધર લઈને વ્યક્તિ ચાલતો હોય અને એ જ્યારે એ ધર પડી મૂકી અને દિશા પરિવર્તન કરે એટલે એને કદર કહેવામાં આવે. ધરના કદર થઈ ગયા. પણ જે વ્યક્તિને ધર જ નથી ક્યારેય, પણ એવાને કોઈ ટકોરો કરે અને એ ધરને ઉપાડી લે અને એ સાંગો ભાંગ હાલી જાય, આવા મહાપુરુષોની વાત મારે તમારે કોઈ પણ હરિગુરુ સંત મહાપુરુષોની પાસે જઈ અને સમજી લેવી પડે ને જાણી લેવી પડે. જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી.